માતાજી મિત્રો, આજે અશોકભાઈની મુલાકાત માટે જઈએ છીએ. એમને નવી ખેતી કરી છે તો એમના વિશે થોડું જાણીએ આવે. આપણે સફરસિંગ વાવ્યું છે, ઝાડ નવું વાવ્યું છે. સફરસિંગ અશોકભાઈ, હા બોલો. મજામાં છો? મજા. તો શું તમે નવી ખેતી કરી છે? સફરસિંગ નું ઝાડ વાવ્યું છે. સફરસિંગ ખૂબ આવ્યા છે. આ જુઓ દેખી લો. હા, બતાવો અમને પણ. તો હવે આ બાજુમાં ખેતર પડ્યું છે કે એમાં કીધું સફરસિંગ બધે વાવી જ નાખવા છે. અરે ખેતરમાં આવે છે. હા, આ ઝાડ જેવું હોય વાઈ નાખો. બધે વાવેતર એવું જ કરવું છે કે સારું. નવી ખેતી કરે ને તો સારું હોય. હા લો હેડો દાતા પણ સોચી રાશી ના બેઠા હોય તો ને સફરજન ની બટા આ તો અશોકભાઈ કોનો ભાઈ બે સફરજન ની સોચી રાશી બેઠા હું વાતે સડાવો અને તું સફરજન બટી લેજો હો. શું કરો છો અશોકભાઈ કોના ભાઈ? બસ સફરજન ની સોચી કરીને બેઠા હતા. સફરજન ની સોચી રાશીને બેઠા છે એમ? ઓય વસ્તી રાખતી જ નહીં કોઈ. વસ્તી રાખતી જ નથી એમ ને? ઓય એના કેટલા ભાવ આવ્યો છે. ઓય સફરજન તો હારામાં આયા છે. સફરજન લોટ આવે પણ આ શું કે ખબર રાખવી પડે આખો દિવસ બેહી રહે તરે. હા અને હવે કીધું આ બાજુમાં ખેતર પડ્યું એમાં વાવા પર તો નહીં સારું રે. ઓય ચાલે આખા ખેતરમાં સફરજન વાઈ નાખો. આખામાં બાબત છે કે હા ઉત્પાદન તો સારું મળ્યું છે. એક ઝાડ તમે વાવ્યું તો પણ ચાલે એવું એક ખેતર વાવો તો કેટલા સફરજન આવે? હા કોના ભાઈ ખૂબ ખેતર આવશે. બટા તો આપણે ચોરી કરવાનું ચાલુ રાખજે, હું વાતે ચડાવું છું. અશોકભાઈ બીજી મજા છે ને? હા મજા છે બીજી સુખ શાંતિ. હા તમાર મજા? બસ મજા. તમે પણ સફરજન વાળું સારું કર્યું પણ સોચી તમે તો રાશિંગ બેહી રહ્યો છો. સોકી ના રાખે તો રાખે એમ જ નથી. વસ્તી ખાઈ જાય છે. વસ્તી ખાઈ જાય છે એમ? તો બેહો અમારે હવે મોડું થાય છે. સારું આવજો. હા કેટલા બધા લીધા બટા? ઓહો ખૂબ લીધા રાખે એનું મેં વાતે સડાન તે સફરજન લીધા.